રક્ષાબંધન પર્વ એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે, જેમાં બહેન ભાઈને રાખડી બાંધી ભાઈના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરતી હોય છે, ત્યારે ભાઈ પણ બહેનને યથાશક્તિ ભેટ આપતો હોય છે। તે જ રીતે પાલનપુર જિલ્લા જેલ ખાતે દર વર્ષે કેદી ભાઈઓને તેમની બહેન રાખડી બાંધવા આવે છે, પરંતુ જે ભાઈઓને બહેન નથી હોતી તેવા ભાઈઓ માટે બ્રહ્મકુમારીની બહેનો દ્વારા કેદી ભાઈઓને રાખડી બાંધવામાં આવે છે। તે જ રીતે રક્ષાબંધનના દિવસે બ્રહ્મકુમારીની બહેનો દ્વારા કેદી ભાઈઓને રાખડી બાંધી પર્વની ઉજવણી કરી હતી। ત્યારે કેદી ભાઈઓની સગી બહેનો પણ પોતાના ભાઈને રાખડી બાંધવા જિલ્લા જેલ ખાતે આવી ભાઈને રાખડી બાંધતા આંખમાંથી આંસુ સરી પડ્યા હતા, તેમજ ભાઈ ઝડપથી પોતાની સજા પૂરી કરી બહાર આવી જાય અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે જિલ્લા જેલના અધિકારી વીપી ગોહિલ સહિત મોટી સંખ્યામાં કેદી ભાઈઓને બહેનો અને બ્રહ્મકુમારીને બહેનો હાજર રહી હતી। ઓમ શાંતિ। પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય પાલનપુર સેવા કેન્દ્ર દ્વારા આજે અમે જેલમાં કેદી ભાઈ બહેનોને રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે રાખી બાંધવા માટે આવ્યા છીએ। એક બહેનની ભાવના લઈ અને સર્વ ભાઈઓ માટે અમારી એ જ શુભ ભાવના અને શુભકામના છે કે સર્વ કેદી ભાઈઓ જે છે પોતાના જીવનની અંદર ખૂબ શ્રેષ્ઠ કર્મ કરે, આજના દિવસે એ રાખીના બંધનમાં બંધાય અને પરમાત્માની શક્તિઓને પ્રાપ્ત કરે અને ખૂબ સારા કર્મ પોતાના જીવનમાં કરે, એ જ અમારા મનની શુભ ભાવનાઓ અને શુભકામનાઓ। આજના રક્ષાબંધનના ભાઈ બહેનના પવિત્ર તહેવાર નિમિત્તે પાલનપુર જિલ્લા જેલના કેદી ભાઈઓ માટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા કેદી ભાઈઓને રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તેમજ જે કેદી ભાઈઓની સગી બહેનો જે રાખડી બાંધવા આવે છે એને પણ રાખડી બાંધવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે।